टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નજર કરીએ તો રાજકોટમાં બીજેપી પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું છે। વિવાદ વચ્ચે સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે। સીઆર પાટીલ અચાનક આવતીકાલે રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે। શહેર બીજેપી નેતાઓમાં પ્રમુખ પદને લઈને ભારેલો અગ્નિ છે। સર્કિટ હાઉસમાં નેતાઓએ કરેલી ગુપ્ત બેઠક બાદ વિવાદ વકર્યો છે। માયા કોડનાની સાથે કેટલાક નેતાઓએ ગુપ્ત બેઠક કરી હતી। એક જૂથ મુકેશ દોશીને રિપીટ કરાવવાના પક્ષમાં, અન્ય જૂથ કશ્યપ શુક્લને પ્રમુખ બનાવવાના મેદાને છે। પૂર્વ મંત્રી અને એમએલએ અરવિંદ રૈયાણીને પણ પ્રમુખ બનવાની લાલસા જાગી છે। સીઆર પાટીલ આવતીકાલે તમામના ક્લાસ લેવાના છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટથી કે જ્યાં પ્રમુખને લઈને અંદરો અંદર કંઈક તકલીફ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જૂથ અલગ અલગ પડી ગયા છે। જેમાં એક જૂથ છે એ મુકેશ દોશીને રિપીટ કરાવવાના પક્ષમાં છે, તો અન્ય એક જૂથ છે એ કશ્યપ શુક્લને પ્રમુખ બનાવવા મેદાને ઉતર્યું છે। તો પૂર્વ મંત્રી અને એમએલએ અરવિંદ રૈયાણીને પણ પ્રમુખ બનવાની લાલસા જાગી છે। હવે સીઆર પાટીલ રાજકોટ પહોંચવાના છે અને ત્યાં એ તમામના ક્લાસ લેવાના છે। તો રાજકોટમાં બીજેપી પ્રમુખને લઈને કોકડું ગૂંચવાયું છે અને વિવાદની વચ્ચે સીઆર પાટીલ રાજકોટ જવાના છે। સીઆર પાટીલ અચાનક જ આવતીકાલે રાજકોટ જશે અને શહેર બીજેપીના નેતાઓને મળશે અને બીજેપી પ્રમુખ જે છે, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખને લઈને જે કોકડું ગૂંચવાયું છે, જે ભારેલો અગ્નિ છે, એને લઈને લોકો સાથે વાત કરશે। સર્કિટ હાઉસમાં નેતાઓએ કરેલી ગુપ્ત બેઠક બાદ વિવાદ આખો છે વકર્યો છે, જેમાં માયા કોડનાની સાથે કેટલાક નેતાઓએ કરી હતી ગુપ્ત બેઠક। વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ઋષિ ફોન લાઈન ઉપર જોડાયા છે। ઋષિ, આ બે જૂથ પડી ગયા છે, બે જૂથ છે કે એનાથી વધારે જૂથ છે રાજકોટમાં જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ બનાવવાને લઈને? શું વિગતો છે? રાજકોટ શહેર ભાજપના રાજકારણની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે થઈને કુલ 29 લોકોએ દાવેદારી નોંધાવી હતી। માયા કોડનાનીના અધ્યક્ષતામાં તમામની સેન્સ પણ લેવામાં આવી હતી, પરંતુ એ જ દિવસે જ્યારે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તે દિવસે રાત્રે સર્કિટ હાઉસમાં માયા કોડનાની સાથે નારાજ જૂથે બેઠક કરી હતી। ખાસ રાજકોટમાં જૂથની વાત કરવામાં આવે તો એક જૂથ મુકેશ દોશી, જે હાલના શહેર ભાજપના પ્રમુખ છે, તેમને રિપીટ કરવા માટે થઈને મેદાને આવ્યું છે। તો તેની સામે કશ્યપ શુક્લ, જે તેઓ રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે, તેમને પણ પ્રમુખ બનાવવા માટે પોતાની કમર કસી રહ્યું છે અને સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા અરવિંદ રૈયાણી પણ પોતાની પ્રમુખ બનવા માટે થઈને તેમને ઈચ્છા વ્યક્ત કરી હતી। હાલના પ્રમુખ મુકેશ દોશી છે, તેને પાડવા માટે થઈને પણ જૂથ જ્યારે એક્ટિવ થયું છે, ત્યારે આ ઉકળતો ચરુ રાજકોટનો શાંત પાડવા માટે સીઆર પાટીલને ખુદ મેદાનમાં આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને આવતીકાલે સીઆર પાટીલ ખાસ આ બેઠક માટે જ રાજકોટ આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને સાથે રાખશે અને જે અસંતુષ્ટો છે તેમની સાથે પણ બંધ બારણે બેઠક યોજવાના છે। હાલ સીઆર પાટીલની આવતીકાલની બેઠક પર સૌની નજર રહેશે અને ત્યારબાદ રાજકોટ શહેર ભાજપના પ્રમુખનો તાજ કોના શિરે આવશે તે જોવું રહ્યું છે। બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે।